અંકલેશ્વર નગરપાલિકા દ્વારા મ્યુનિસિપલ હોસ્પિટલ ખાતે રોડ પર મલ્ટીપ્લસ શોપિંગ બનાવવામાં આવ્યું હતું, જેમાં 4 દુકાન અને 2 હોલ ઊભા કર્યા હતા, જેના વેચાણ માટે પાલિકા દ્વારા રાજ્ય સરકાર મ્યુનિસિપલ વિભાગમાં મંજૂરી મેળવ્યા બાદ તેની જાહેર હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું। આજ રોજ યોજવામાં આવેલ જાહેર હરાજીમાં જવાહર બાજુના શોપિંગ સેન્ટરમાં પ્રથમ 4 દુકાનની હરાજી યોજાઈ હતી, જેમાં સૌથી વધુ બોલી 4 નંબરની કોર્નરની દુકાન માટે લાગી હતી, જે દુકાન 80.80 લાખ અંતિમ બોલાવી હતી। તો દુકાન નંબર 1ની 71 લાખ, દુકાન નંબર 2ની 65.30 લાખ અને અંતિમ 3 નંબરની દુકાનની 71.10 લાખ બોલી અંતિમ બોલાવી હતી। જ્યારે પ્રથમ માળના વિશાળ હોલ 80 લાખ અંતિમ બોલી રહી હતી, જ્યારે એના ઉપરનો એક હોલ અંગે કોઈ પણ રસ ન દાખવતા અંતે તેની હરાજી થઈ શકી ન હતી। જ્યારે નવા ફાયર સ્ટેશન જ્યોતિ સિનેમા સામે આવેલ 10 નંબરની દુકાનની 11.10 લાખ રૂપિયામાં હરાજી થઈ હતી। પાલિકા ચીફ ઓફિસર કેશવ કોલડિયા, પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી ચેરમેન નિલેશ પટેલ તેમજ અન્ય ગેજેટ અધિકારીની ઉપસ્થિતિમાં હરાજી યોજાઈ હતી। પાલિકાની કુલ 5 દુકાન અને 1 હોલ મળી કુલ 6 મિલકતમાંથી 3,79,30,000 કરોડની આવક ઊભી થઈ હતી। આ અંગે પાલિકા ચીફ ઓફિસર કેશવ કોલડિયાએ જણાવ્યું હતું કે આ જાહેર હરાજીમાંથી ઊભી થયેલી આવક પાલિકાના સ્વભંડોળમાં એકત્ર કરવામાં આવશે, તેમાંથી આગામી દિવસમાં પાલિકાના વિકાસના કામો હાથ ધરવામાં આવશે। આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તારીખ 3/10/2024ના રોજ અંકલેશ્વર નગરપાલિકા દવાખાના શોપિંગ સેન્ટરની જાહેર હરાજીમાં શારદા પવન હોલ ખાતે રાખવામાં આવેલ હતી। આ હરાજી પ્રાદેશિક કમિશનરની કચેરી સુરતથી કેતન વાનાણી સાહેબ, નગરપાલિકા પ્રમુખશ્રી, નગરપાલિકા ઉપપ્રમુખશ્રી અને ચીફ ઓફિસરની હાજરીમાં આ સંપૂર્ણ હરાજી રાખવામાં આવેલ હતી। આ હરાજીની અંદર કુલ્લે 4 દુકાનો હતી, 2 હોલ હતા અને જ્યોતિ ટોકીઝ શોપિંગ સેન્ટરની અંદર આદિવાસી એક રિઝર્વ દુકાન હતી। એમ કુલ મળી 7 જેટલા યુનિટનું આજે જાહેર હરાજી રાખવામાં આવી હતી। 4 દુકાનો પૈકી 79 જણે ભાગ લીધો હતો। પ્રથમ અને બીજા માળમાં કુલ ટોટલ 3 જણે ભાગ લીધો હતો અને જ્યોતિ ટોકીઝ શોપિંગ સેન્ટરમાં 8 જણે ભાગ લીધો હતો। આજ રોજ દવાખાના શોપિંગની અંદર દુકાન નંબર 1ની અંદર 71 લાખ રૂપિયા કિંમત આવી છે, દુકાન નંબર 2માં 65,30,000 રૂપિયા કિંમત આવી છે, દુકાન નંબર 3ની અંદર 71,10,000 રૂપિયા કિંમત આવી છે અને દુકાન નંબર 4ની અંદર 80,80,000 રૂપિયા કિંમત આવી છે અને ટોટલ પ્રથમ હોલ જે હતો એની કિંમત 80 લાખ રૂપિયા આવેલ છે અને જે જ્યોતિ ટોકીઝની અંદર દુકાન નંબર 10 જે રિઝર્વ દુકાન હતી એની 11,10,000 રૂપિયા કિંમત આવી છે। એમ કુલ મળી 3,79,30,000 રૂપિયા આજ અંકલેશ્વર નગરપાલિકાને હરાજી દરમિયાન આવક થયેલ છે અને આ સંપૂર્ણ પ્રક્રિયા શાંતિમય રીતે પૂર્ણ થયેલ છે અને આ જાહેર હરાજીની અંદર જે લોકોએ ભાગ લીધો છે એનો નગરપાલિકા વતી હું આભાર વ્યક્ત કરું છું અને સંપૂર્ણ પ્રક્રિયા પારદર્શકતાની થયેલ છે અને એની અમે ટોટલ વિડીયોગ્રાફી પણ કરેલ છે।